વેલકમ બેક ટુ માય ચેનલ। તો ફ્રેન્ડ્સ, આજે મારા ઘરે મહેમાન આવ્યા હતા અને મહેમાન સરસ મજાની ફાંજ લઈને આવ્યા હતા। તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં જે પાન તમે જુઓ છો તેને ફાંજ કહેવાય છે। આ ફાંજના પત્તા છે। ગામડામાં ચોમાસાની અંદર આ ફાંજ થાય છે અને ચોમાસાની અંદર જ આ ફાંજના ફંજિયા બનાવાય છે। તો મને આજે થયું કે લાવ હું આ ફાંજના ફંજિયાની રેસીપી તમારી સાથે શેર કરું અને તમને પણ આ ફંજિયા કેવી રીતે બને છે અને આ ફંજિયાનો ટેસ્ટ કેવો હોય છે તે તમને આ વિડીયોથી બતાવી દઉં। તો ફ્રેન્ડ્સ, આજે હું આ ફાંજના ફંજિયાની સરસ મજાની રેસીપી લઈને આવી છું। તો ફંજિયાની રેસીપી તમે એન્ડ સુધી જરૂરથી જોજો અને આ ફંજિયાની રેસીપી તમને કેવી લાગી તે પણ મને અવશ્યથી કહેજો। તો ચલો ફ્રેન્ડ્સ, આપણે ફંજિયાની રેસીપીને સ્ટાર્ટ કરીએ। તો ફંજિયા બનાવવા ખૂબ જ સરળ છે। ફંજિયા બનાવવા માટે સૌપ્રથમ આપણે પાનને લઈ લેવાના છે। ત્યાર પછી આ રીતે 2-3 પાન લઈ લેવાના છે અને 2-3 પાન લઈને તેને આ રીતે રોલ કરી દેવાનો છે અને ત્યાર પછી આ રીતે કટ કરી દેવાના છે। તો બસ ફ્રેન્ડ્સ, આ રીતે બધા પાન આપણે લેતું જવાનું છે અને આ રીતે એકદમ ઝીણા કટ તેને કરી દેવાના છે। આપણે પાન જેટલા ઝીણા કટ કરીશું તેટલા જ આપણા ફંજિયા સરસ બને છે। તો અહીં મેં આ જ રીતે બધા પાન લઈ લીધા હતા અને તેના આ રીતે નાના નાના રોલ કરી દીધા હતા અને ત્યાર પછી મેં તેને કટ કરી દીધા હતા। તો ફ્રેન્ડ્સ, આજે સરસ મજાનો વરસાદ પણ ચાલી રહ્યો હતો અને વરસાદમાં આજે હું આ ફંજિયા બનાવી રહી હતી। એટલે મને વધારે એટલે મજા આવી કારણ કે વરસાદમાં જ્યારે આપણે આ ફંજિયા ખાઈએ છીએ ત્યારે આ ફંજિયાનો ટેસ્ટ ડબલ થઈ જાય છે અને ફંજિયા આપણને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે। તો બસ ફ્રેન્ડ્સ, વાતમાં જ મેં બધી જ ફાંજ આ રીતે કટ કરી દીધી હતી અને ત્યાર પછી મેં ફાંજને પાણીથી ધોઈ દીધી હતી। આ ફાંજને આપણે 2 થી 3 પાણીમાં સાફ કરી દેવાની છે જેથી કરી આપણી ફાંજની અંદરની બધી જ માટી દૂર થઈ જાય અને આપણી આ ફાંજ સરસ મજાની બને। તો બસ ફ્રેન્ડ્સ, આ રીતે મેં ફાંજને પાણીમાં લઈ લીધી હતી અને આ રીતે તેને થોડી કરીને ધોઈ દીધી હતી। તો પાણીમાં થોડી વાર રાખીને ત્યાર પછી આ રીતે એક વાસણમાં મેં ફાંજને લઈ લીધી હતી અને જે રીતે મેં પહેલાં જ ફાંજને ધોઈ તે જ રીતે 2 થી 3 પાણી આ રીતે વાસણમાં લઈને મેં ફાંજને ધોઈ દીધી હતી। જ્યારે પણ અમે ગામડે જઈએ છીએ ચોમાસામાં, ત્યારે ચોમાસામાં મારા મામા અને મારા મામી ફાંજ તો અવશ્ય લઈને આવે છે અને મારા મામી તો ફાંજ બનાવે જ છે। આ ફાંજના ફંજિયા ગામડામાં તમે જ્યારે બનાવીને ખાઓ છો ત્યારે ટેસ્ટ તેનો ખૂબ જ સરસ થઈ જાય છે કારણ કે ગામડામાં તે ચૂલા ઉપર બને છે અને ચૂલા ઉપર તો આ ફાંજના ફંજિયા એટલા ટેસ્ટી લાગે છે કે તે ટેસ્ટ ખાવા માટે તમે ગામડે તો અવશ્યથી જશો। તો બસ ફ્રેન્ડ્સ, હવે મેં ફાંજને સરસ મજાની ધોઈ દીધી હતી। તો હવે ફ્રેન્ડ્સ, મેં મસાલાની પણ તૈયારી કરી લીધી છે। તો મસાલા માટે 1 વાટકી બાજરીનો લોટ, 1 વાટકી ભાખરીનો લોટ, થોડો અજમો, થોડા તલ, લસણ મરચાં આદુની પેસ્ટ અને થોડી છાશ લઈ લીધી છે। ત્યાર પછી મેં ઢોકળિયું લઈ લીધું અને ઢોકળિયાની અંદર થોડું પાણી ઉમેરી લીધું। ત્યાર પછી મેં ચાયણી તેની ઉપર રાખી દીધી હતી અને ચાયણીમાં પણ મેં થોડું તેલ લગાવી દીધું હતું। પણ તેલ લગાડે પહેલાં મેં ચાયણીને સરસ મજાની સાફ કરી લીધી હતી અને ત્યાર પછી મેં તેમાં થોડું આ રીતે તેલ લગાવી લીધું હતું। તેલ લગાવવાથી આપણા ફંજિયા ચાયણીની અંદર ચોંટી જતા નથી અને સરસ રીતે નીકળી જાય છે, એટલા માટે આપણે તેલ લગાવવાનું હોય છે। તો બસ ફ્રેન્ડ્સ, હવે મેં તેલ પણ લગાવી દીધું। તો હવે આપણે ચલો ફાંજની તૈયારી કરી લઈએ। તો હવે આપણે જે ફાંજને લીધી પાણીથી સાફ કરીને રાખી હતી તેની જ અંદર આપણે બધા મસાલા એડ કરી દેવાના છે। આપણા ઘરના જે રેગ્યુલર મસાલા આપણે યુઝ કરતા હોઈએ છીએ તે બધા જ મસાલા અહીં તેમાં ઉમેરી લેવાના છે। તો મેં ફાંજની અંદર 1 ચમચી ધાણા જીરું, હળદર, મરચું, મીઠું ઉમેરી લીધું। ત્યાર પછી થોડું તેલ ઉમેરી લીધું અને ત્યાર પછી લસણ મરચાં આદુની પેસ્ટ ઉમેરી લીધી અને પેસ્ટ ઉમેરી લીધા પછી તેમાં અડધી ચમચી તલ ઉમેરી લીધા અને થોડા તલને આપણે વઘાર માટે રાખી દેવાના છે। ત્યાર પછી મેં બધો જ અજમો તેમાં ઉમેરી લીધો હતો અને ત્યાર પછી 1 વાટકી ભાખરીનો લોટ ઉમેર્યો અને ત્યાર પછી 1 વાટકી બાજરીનો લોટ ઉમેરી લીધો છે। તો હવે ફ્રેન્ડ્સ, આપણે આ બધા જ મસાલાને ફાંજ સાથે મિક્સ કરી દેવાના છે।
પહેલાં આપણે ફાંસ સાથે બધા જ મસાલા અને લોટને મિક્સ કરી દેવાના છે. ત્યાર પછી જ આપણે તેમાં થોડી છાશ ઉમેરી લેવાની છે અને આ મસાલો આપણો પાણી વગર જ મિક્સ થઈ જશે, કારણ કે ફાંસમાં આ મસાલો સરસ રીતે ચોંટી જાય છે. તો ફ્રેન્ડ્સ, આપણે જે રીતે દૂધીના મુઠિયા કે મેથીના મુઠિયા બનાવીએ છીએ તે જ રીતે આપણે આ ફાંસના ફંજિયાને બનાવી લેવાના છે. પણ જે આ ફાંસનો ટેસ્ટ હોય છે તે મેથી અને દૂધીના મુઠિયા કરતાં પણ ખૂબ જ સરસ લાગે છે. હવે આપણી ફાંસ સરસ રીતે મસાલા સાથે મિક્સ થઈ ગઈ છે, એટલે અહીં મેં થોડી છાશ ઉમેરી લીધી અને ત્યાર પછી છાશ ઉમેરીને મેં સરસ મજાનો લોટ બાંધી દીધો હતો. તો લોટને બહુ કઠણ કરવાનો નથી, આપણે લોટ એકદમ ઢીલો જ રાખવાનો છે. વિડીયોમાં ફ્રેન્ડ્સ તમે જુઓ છો તે જ રીતનો લોટને ઢીલો રાખવાનો છે. અહીં મેં લોટને એટલો ઢીલો રાખ્યો હતો જેટલો મારે જોઈતો હતો. તો બસ આપણે બહુ ઢીલો લોટ પણ નથી રાખવાનો, માપસર જ ઢીલો લોટ રાખવાનો છે. આપણા લોટ જેટલો ઢીલો હોય છે તેટલા જ આપણા મુઠિયા સરસ બને છે. અને ત્યાર પછી મેં વધારાનો લોટ જે હાથમાં ચોંટ્યો હતો તેને પણ આ રીતે નીકાળી લીધો છે. અને બસ ફ્રેન્ડ્સ, હવે હાથમાં થોડું તેલ લગાવી દેવાનું છે, જેથી કરી આપણા હાથમાં જ્યારે મુઠિયા વણીએ છીએ ત્યારે લોટ ચોંટી ન જાય. તો બસ ફ્રેન્ડ્સ, અહીં મેં થોડું તેલ હાથમાં લગાવી દીધું અને હવે મુઠિયા બનાવવાની તૈયારી પણ કરી લીધી હતી. તો હવે મેં લોટ લઈ લીધો. લોટને હાથમાં આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે અને બંને સાઈડ ઉપર નીચેથી આ રીતે થોડું લોટને ખેંચતા રહેવાનું છે અને સરસ મજાના નાના નાના મુઠિયા વણી લેવાના છે. મુઠિયાને બહુ આપણે જાડા પણ નથી રાખવાના અને બહુ પતલા પણ નથી રાખવાના. વિડીયોમાં તમે જુઓ છો તે જ રીતના મીડિયમ શેપના રાખી દેવાના છે. તો બસ ફ્રેન્ડ્સ, હવે મારા મુઠિયા પણ તૈયાર થઈ ગયા છે. જે રીતે મેં પહેલાં મુઠિયા વણ્યા છે તે જ રીતે મેં બધા જ મુઠિયાને વણી લીધા છે. થોડો થોડો લોટ હાથમાં લેતું જવાનું છે અને આ રીતે મુઠિયાને વણી લેવાના છે. તો આ ફાંસના ફંજિયા અડધો કલાકમાં જ બની જાય છે. ફાંસના ફંજિયા બનાવવામાં પણ બહુ વાર લાગતી નથી અને ફાંસના ફંજિયા આપણે સવારના નાસ્તામાં પણ બનાવી શકીએ છીએ અને જ્યારે કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે પણ બનાવી શકીએ છીએ. તો બસ ફ્રેન્ડ્સ, મારા મુઠિયા પણ તૈયાર થઈ ગયા. તો હવે આપણે આ ફાંસના મુઠિયાને બફાવા રાખી દેવાના છે. તો હવે મેં ઢોકળિયાનું ઢાંકણું બંધ કરી દીધું અને હવે ઢોકળિયાને મેં ગેસ ઉપર રાખી દીધું હતું. થોડી વાર ધીમા ગેસે મુઠિયાને બફાવા દેવાના છે અને થોડીવાર મીડિયમ ગેસે 20 મિનિટ સુધી આપણે મુઠિયાને ગેસમાં બફાવા દેવાના છે. અને ત્યાર પછી ફ્રેન્ડ્સ, મેં 10 મિનિટ મુઠિયાને એમ જ રાખ્યા હતા અને ત્યાર પછી ઢોકળિયાનું ઢાંકણું ખુલ્લું કરી દીધું હતું અને મુઠિયાને ઠંડા થવા દીધા હતા. તો સરસ મજાના ફ્રેન્ડ્સ, આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે. હવે આપણે આ મુઠિયાને આ રીતે ગોળ શેપ આપી દેવાનો છે. મારા એક હાથમાં મોબાઈલ હતો અને એક હાથથી હું કટ કરતી હતી, એટલે મને વિડીયો લેતા નહોતું ફાવ્યું. એટલે ફ્રેન્ડ્સ, મેં ખાલી અડધો જ વિડીયો લીધો હતો. ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે વઘારની રેસીપી જોઈ લઈએ. તો વઘાર માટે ફ્રેન્ડ્સ, અહીં મેં એક કઢાઈ લઈ લીધી છે. તેમાં 3 પરી જેટલું તેલ ઉમેરી લીધું. ત્યાર પછી તેલ ગરમ થઈ ગયું એટલે અડધી ચમચી તેમાં રાઈ ઉમેરી લીધી અને રાઈ પણ સરસ મજાની તેલમાં કકડી ગઈ એટલે મેં તેમાં તલ ઉમેરી લીધા હતા. અને તલ ઉમેર્યા પછી આપણે કઢાઈને ઢાંકી દેવાની છે, જેથી કરી તલ બહાર આવે નહીં અને તલ સરસ મજાના તેલમાં શેકાઈ જાય. અને ત્યાર પછી થોડી લસણ મરચાંની પેસ્ટ ઉમેરી લીધી અને પેસ્ટ સરસ મજાની તેલમાં શેકાઈ ગઈ એટલે તેમાં મીઠો લીમડો એડ કરીને મેં આપણા ફાંસના મુઠિયાને એડ કરી દીધા. તો બસ ફ્રેન્ડ્સ, હવે મુઠિયાને આ રીતે હલાવી લેવાના છે. હલકા હાથે જ મુઠિયાને હલાવતા રહેવાનું છે, જેથી કરી મુઠિયા સરસ મજાના તેલમાં શેકાઈ જાય અને ભાગે પણ નહીં. તો ફ્રેન્ડ્સ, આપણા ફાંસના ફંજિયા તૈયાર થઈ ગયા છે. ફાંસના ફંજિયા ખૂબ જ સરસ બને છે અને ફાંસના ફંજિયા ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે. તો હવે મેં ગેસ બંધ કરી દીધો અને ત્યાર પછી ફંજિયાની કોથમીર એડ કરી દીધી હતી. તો ફ્રેન્ડ્સ, આપણા સરસ મજાના ફંજિયા તૈયાર થઈ ગયા છે. તો ફંજિયા તમે ઘરે અવશ્ય બનાવજો અને રેસીપી મારી સાથે શેર કરજો. તો ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.